હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ લાપસી. એના માટે મેં શું કર્યું છે, આ એક વાડકો લાપસી લીધી છે. આ રહી આપણી આ લાપસી. આને મેં શું કર્યું છે, 2 ટેબલસ્પૂન ઓઇલ નાખીને એને ચોલી કાઢી છે. આ લાપસી છે, એમાં તેલ નાખ્યું છે અને એને બરાબર મિક્સ કરી દીધું છે તેલને. બીજું, આ સેમ વાડકીનું માપ 2 વાડકા પાણી, એમાં આટલો કટકો ગોળનો જેગરી નાખી અને આ પાણી ખદખદાવ્યું. આ આપણું વોટર છે. હવે આપણે શું કરવાનું, અહીંયા ગેસ ધીરો કર્યો છે અને આ લાપસી આપણે આ ગરમ પાણીમાં નાખી દેવાની. આ બહુ ઈઝી છે, એટલી ઈઝી રેસીપી છે ને લાપસીની, અને આમાં તમારે કોઈ મિસ્ટેક થવાની શક્યતા નથી. ગેરંટી છે કે તમારી લાપસી એકદમ પરફેક્ટ જ બનશે, કારણ કે મારું મેજરમેન્ટ બધું પરફેક્ટ છે આમાં. લાપસી બધી આમાં નાખી. હવે શું કરવાનું, 1 વાડકા 2 વાડકા પાણી. અહીંયા હું આ કુકર બંધ કરું છું, વિસલ કાઢી કુકર બંધ કરું છું, ઉપર વિસલ મૂકું છું. અને ગેસ ફાસ્ટ કરું છું. હવે આને આપણે 2 વિસલ સુધી કુક કરવાની, ખાલી 2 વિસલ સુધી કુક કરવાની. પછી હું તમને આગળની રેસીપી કહું. આ છે આપણી લાપસી. આ લાપસી આપણી ઠરવા મૂકેલી મેં કુકરમાંથી કાઢીને આ થાળીમાં મેં કાઢી લીધી છે લાપસી. હવે શું કર્યું મેં, આ વાડકાનું આપણે માપ લીધેલું ને એનાથી ઓછું આટલું સાકર મેં આવી રીતે મિક્સચરમાં પીસી કાઢી. આના ઉપર આપણે સાકર નાખવાની. આ સાકર આના પર નાખી દીધી. અને અહીંયા મેં ઘી ગરમ કર્યું છે. ઘી બી એટલો જ વાડકો ઘી લીધેલું. આ ઘી બી એ જ વાડકો છે. આ ઘી છે એના ઉપર મેં નાખી દઉં છું. અને લાપસીને ખાસ ઠરવા દેજો, નહીં તો બરાબર નહીં થાય ટેસ્ટ એનો. એને ઠરવા દેવાની, લાપસીને આપણે ઠરવા દેવાની. હવે આપણે આને બરાબર મિક્સ કરવાની. આ બહુ સરસ થાય છે. આમાં તમારી કોઈ મિસ્ટેક નહીં થાય અને એટલી ઝટપટ બની જાય છે ને. આપણી લાપસી આપણે કહીએ ને તો અડધો કલાકની અંદર થઈ ગઈ. 2 વિસલ વાગી એને મેં ઠરવા દીધી. પછી એને મેં પંખા નીચે મૂકીને ઠરવા દીધી. આમાં તમારે કોઈ મિસ્ટેકની શક્યતા નથી. મારું પરફેક્ટ મેજરમેન્ટ છે બધું. અને બરાબર આવી રીતે આપણે મિક્સ કરી દેવાની. આ આપણી લાપસી મસ્ત તૈયાર થઈ ગઈ. બધું મિક્સ થઈ ગયું. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી વેરાયટી લાપસી. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને મારી વિડીયોને લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.